કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું સાતમ આઠમ માટેની સ્પેશિયલ મીઠી પૂરી। તે બિસ્કિટ જેવી ક્રિસ્પી થાય એવી રીતથી આપણે ઘઉંની બનાવશું। તો તેના માટે મેં આ ગોળ અડધા કિલા માટેની પૂરી બનાવીશ। એના માટેનું આ એમાં પાણીમાં ગોળ નાખી અને બરાબર એને ઉકાળી લીધું અને સાવ ઠંડુ થઈ ગયું છે। બરાબર સાવ ઠંડા પાણીથી લોટ બાંધવાનું। તો એના માટે પહેલાં આપણે આ લોટને ચાળી લેશું। બરાબર આમ હવે લોટ ચાળી લીધો છે તો મોણ માટે આપણે આમાં તેલ એડ કરશું। બરાબર ને 1 ચમચ નાની વરિયાળી છે ને તલ છે એને અધકચરા ખાંડી લીધા છે। એનાથી ટેસ્ટ બહુ સારું આવે છે। એ આપણે અંદર એડ કરી દઈશું અને 1 ચૂટકી આ ખાવાનું સોડા આપણે નાખશું અંદર। બરાબર ને આવી રીતે આપણે મિક્સ કરી લેશું। તમે જો સવારમાં વહેલી સવારે તમે આ લોટ બાંધી સાતમ આઠમમાં પૂરી બનાવવા માંગતા હો તો રાતના તમે આ ગરમ પાણી કરીને રાખી દેવાનું। ઠંડા પાણીથી જ લોટ બાંધવાનું આવી રીતે। આમ બહુ મસ્ત અને ટેસ્ટી બને છે, બિસ્કિટ જેવી બને છે અને 2 મહિના સુધી આપણે આને સ્ટોર કરી શકીએ છીએ। આવી રીતે આપણે ધીમે ધીમે અંદર પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। હવે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે। નહીં ઢીલો બાંધવાનું, નહીં વધારે કઠણ બાંધવાનું, આવું બાંધવાનું। જોઈ આવી રીતે આમ આપણે આંગળી ખૂતી જાય એવું બાંધવાનું। એને આપણે ઓછામાં ઓછો 10 મિનિટ તો રેસ્ટ આપશું। બરાબર વધારે 15-20 મિનિટ આપો તોય વાંધો નહીં, 10 મિનિટ તો આપવાનું જ રેસ્ટ। હવે આપણે ઢાંકીને રાખી દઈશું એને। હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે લોટ ચેક કરી લઈએ। હવે લોટને બરાબર વળી આપણે 5 મિનિટ માટે આવી રીતે આમ મસળી લેશું। બરાબર 2 હાથથી આમ આવી રીતે બરાબર આપણે મસળી લેશું। આમ લોટ બાંધવાની જ ખૂબી છે આમાં। હવે આ બરાબર મસળાઈ ગયું છે તો એમાં આપણે આ એક મોટી રોટલી જેટલો લુઓ બનાવી લઈએ। બરાબર આમ હવે આ મોટો લુઓ લઈ રોટલી જેટલો ને આ પાટલા ઉપર આપણે આવી રીતે એને વણી લેશું। બરાબર આમ રોટલીની જેમ। હા આવી રીતે રોટલી જેમ વણી લીધું છે તો આપણે આ સાઈડોમાં છે ને આ કાઢી લઈશું। બરાબર એને ચોરસ બનાવશું આપણે આવી રીતે આમ સાઈડોમાં બધું કાઢી લેશું। ને આનું પણ આપણે પછી નાની નાની પૂરી આની બનાવીમાં ઉપયોગ કરી લઈશું। બરાબર આવી રીતે કરીને આપણે આવી રીતે આમ 3 ભાગમાં આવી રીતે કરશું તો આપણી બિસ્કિટ જેવી આકારમાં ચોરસ પૂરી બની જશે। જો આવી રીતે આપણી આ ચોરસ આવી રીતે જોઈ શકો છો। આવી રીતે આપણે ચોરસ આકારમાં આવી રીતે બનાવશું ને સાઈડનો ભાગ બને એની આપણે નાની નાની ગોલ પૂરી બનાવશું। હવે આપણી આ ચોરસ પૂરી બની ગઈ ને સાઈડોમાં પટ્ટી વધી હતી એની આવી રીતે આ ગોળ પૂરી બનાવી નાખી છે। બરાબર હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે તળી લઈએ। હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ પૂરી અંદર એડ કરી દઈએ। બરાબર મીડિયમ તાપે તળવાનું। બરાબર બહુ ફૂલ તાપ નહીં રાખવાનું। બહુ મસ્ત મજાની ક્રિસ્પી બનીને તૈયાર થાય છે આ ને ટેસ્ટ આપણે વરિયાળીને તલ નાખીએ એટલે ટેસ્ટમાં બહુ સરસ થાય છે। જેટલીમાં હોય એટલી આપણે અંદર એડ કરી દઈએ। બરાબર આવી રીતે હવે એને તળવા દઈએ। હવે એક સાઈડ તળાઈ ગઈ છે તો આપણે પલટી મારી દઈએ। બરાબર આને બરાબર ક્રિસ્પી થવા દેશું ને બહુ મસ્ત મજાની બને છે। તમે એકવાર બનાવશો તો તમે કહેશો વાહ કેવી મસ્ત મજાની બની છે આ। હવે એમ થાય કે આ તળાવ આવી છે, બરાબર તળાઈ ગઈ છે તો અડધી મિનિટ માટે ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની। બરાબર જેથી મસ્ત મજાની ક્રિસ્પી બની જાય। હવે આપણી પૂરી તળાઈ ગઈ છે તો આપણે ઝારામાં કાઢી લઈએ। બરાબર ને આવી રીતે તેલ નીતાળી લઈશું। બરાબર ને દેશી જુગાડ આપણું આમ વાટકા ઉપર રાખી દેવાનું તો તેલ નીતરી જાય। આવી રીતે આપણે બધી પૂરી આપણે તળી લેશું। બરાબર આવી રીતે આપણે બધી પૂરી તળી લઈએ। આપણી આ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે, મસ્ત મજાની
સાતમ આઠમની સ્પેશિયલ પૂરી આ હું મારી બેન પાસેથી શીખી છું. આમાં તલ અને વરિયા નાખવાથી અને ટેસ્ટ અનેરો થાય છે. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર તમારો.